સ્વાગત છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 143મું અંગદાન। વસંત પંચમીની પૂર્વ સંધ્યાએ સમગ્ર પરિવારજનોએ અંગદાનનો પવિત્ર નિર્ણય લીધો। અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા 54 વર્ષીય અમૃતભાઈ પંચાલને એક્ટિવા સ્લીપ થતા માથાના ભાગમાં ગંભીર ઈજા થતા 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। પદ્મશ્રી સ્વર્ગીય ડોક્ટર એચ.એલ. ત્રિવેદીએ વર્ષો પહેલા સમજાવેલા અંગદાનથી જીવનદાનના મહત્વથી પ્રેરાઈ પરિવારજનોએ અંગદાનનો નિર્ણય લીધો। ઉક્ત અંગદાનથી 2 કિડની અને 1 લીવરનું દાન મળ્યું, જેને સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરાયા। સમગ્ર વિગતો એવી છે કે અમદાવાદના નરોડામાં રહેતા 54 વર્ષના અમૃતભાઈને બાઇક સ્લીપ થતા માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થતા 108 દ્વારા તારીખ 11 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા। 13 ફેબ્રુઆરીના રોજ તબીબો દ્વારા બ્રેઇન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારજનોને સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન અંગેની સમજૂતી આપવામાં આવતા પરિવારજનોએ વર્ષો પહેલા ડોક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબની સમજણથી તેમના ઘરના એક વડીલનું અંગદાન કર્યું હોવાનું જણાવ્યું। તેમજ એ અંગદાન કરનાર પુત્રને આજે પણ તેમના પિતાશ્રી કોઈ બીજાના શરીરમાં જીવિત છે, હજુ પણ તેમને દરેક પ્રસંગે આશીર્વાદ આપતા હોય તેવી લાગણી તેઓ અનુભવે છે તેવું જણાવ્યું હતું। તેથી આ દુઃખની ઘડીમાં પણ જ્યારે અમૃતભાઈના બ્રેઇન ડેડ હોવાની સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ જાણ કરી ત્યારે તરત જ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર ડોક્ટર એચ.એલ. ત્રિવેદીએ વર્ષો પૂર્વે સમજાવેલ અંગદાનના મહત્વને યાદ કરી અંગદાનનો નિર્ણય લીધો। અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમના અંગોના રિટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી, જેના અંતે 2 કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી। અંગદાનમાં મળેલા 3 અંગોને અમદાવાદ સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ આશાને જણાવ્યું હતું કે ડોક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબે શરૂ કરેલી અંગદાનથી જીવનદાનનો વિચાર આજે સાચા અર્થમાં સમાજમાં પ્રસર્યો હોય તેવું લાગે છે। સ્વર્ગીય એચ.એલ. ત્રિવેદી સાહેબ જીવતા તો ઘણા લોકોને મદદરૂપ થયા છે, પણ મૃત્યુ પછી પણ તેમના વિચારો લોકોને નવજીવન આપવાના મહાયજ્ઞમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે। અંગદાન એ જ મહાદાનના થીમ સાથે કામ કરતી અમારી ટીમ દ્વારા વસંત પંચમીની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં 143મું અંગદાન થયું। 56 વર્ષીય પુરુષ અમૃતભાઈ પંચાલ, એમનું એક્ટિવા સ્લીપ થતાં હેડ ઇન્જરી થતાં બ્રેઇન ડેડ ડિક્લેર થયા અને એમના સમગ્ર પરિવારે એકજૂટ થઈ અને એમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો અને અમૃતભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને 1 લીવર અને 2 કિડની દાન મળ્યા, જે મેડિસિટીની જ આઈકેડીઆરસી હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું। ઘણા બધા વર્ષો પહેલાં એ જ ફેમિલીના કોઈ વ્યક્તિનું અંગદાન કરવામાં ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબનું ખૂબ મહત્ત્વનું યોગદાન હતું અને એમને એ ફેમિલીને એ સમયે સમજાવેલું અંગદાનનું મહત્ત્વ કદાચ આજે આ નિર્ણય લેવા માટે એમને એ જ ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબના શબ્દો યાદ આવ્યા અને આખા પરિવારે એકજૂટ થઈ અને અંગદાન કરવાનો નિર્ણય કર્યો। 143 અંગદાન થકી સિવિલ હોસ્પિટલને 456 અંગો દાનમાં મળ્યા, જેના થકી 439 લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે। ચાલે સૌ સાથે મળી અને આપણે આ મુહિમમાં જોડાઈ જઈએ। અંગદાન એ જ મહાદાન।